જ્યારે જ્યારે પૃથ્વીની ઉપર ભગવાનના ભક્તોની માટે ભગવાનના ભક્તોને જ્યારે લોકો દુઃખ આપે છે, પીડા આપે છે, યાદ રાખજો ભગવાન કોઈ રાક્ષસોની માટે જન્મ આ પૃથ્વીની માથે અવતરણ થતું નથી. ભગવાનનું અવતરણ આ પૃથ્વીની ઉપર જ્યારે ભગવાનના ભક્તોને કષ્ટ હોય, દુઃખ હોય, પીડા હોય એની માટે થાય છે. અને આમાંય વેર અને વાસના જ મનુષ્યના જીવનને બગાડે છે સાહેબ. દસમા સ્કંદની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીની ઉપર દૈત્યનો ત્રાસ વધે છે અને લોકો બહુ દુખી થાય છે. જ્યારે પૃથ્વીની માથે પાપાચાર વધે છે, આ બધું આપણે બધાય સહન કરી શકીએ છીએ સાહેબ, પણ પૃથ્વી છે ને એ માં છે. માંથી જ્યારે આ બધું સહન નથી થતું ત્યારે દરેક કથાની પરંપરામાં જ્યારે જ્યારે યદા યદા હિ ધર્મસ્ગ્લાનિ ભવતુ ભારતમ, જ્યારે જ્યારે આ પૃથ્વીની ઉપર પાપનો બોજ વધ્યો છે, જ્યારે જ્યારે પાપાચાર વધ્યું છે, ત્યારે ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાનના ચરણે ગઈ છે સાહેબ. એટલે આ બધું પૃથ્વીથી સહન નથી થતું. અને ક્યારેક આપણે જાગી જઈએ અને આપણે આપણને એમ પૂછીએ કે શું મેં એવું કામ કર્યું છે ખરું કે હું આ પૃથ્વીની માથે ઉભો રહેવા લાયક છું? મને તો ક્યારેક ક્યારેક એમ લાગે સાહેબ કે સૌથી મોટો કોઈનો આપણી ઉપર ઉપકાર હોય ને તો કેવલ એક જ તત્વ છે અને એનું નામ છે પૃથ્વી. તમે ગમે એવા કર્મ કરો, તમે ગમે એટલું સાચું બોલો, ગમે એટલું ખોટું બોલો સાહેબ, ગમે એટલું પાપાચાર કરો, તમે દૈત્ય બની જાઓ, છતાં પણ પૃથ્વી મને તમને ક્યારેય એમ નથી કહેતી સાહેબ કે તું મારો ઉપર પગ મૂકવાને અધિકારી નથી. આ બધું જ આપણી માં સહન કરે છે સાહેબ. આવું બધું જ્યારે થયું છે ત્યારે પૃથ્વી બ્રહ્માજીના ચરણે ગઈ છે. આદિ દેવો બધા જ બ્રહ્મલોકની અંદર પધાર્યા છે. ભગવાન નારાયણની પાછા આવ્યા છે. અને બધા જ પુરુષ સૂતકથી ભગવાનને પ્રાર્થના કરે છે. હજુ આ કથા તમને એમ ન સમજાય તો આપણું શરીર છે એ પૃથ્વી તત્વ છે સાહેબ. આપણું શરીર જ પૃથ્વી તત્વ છે. આ જગતમાં શરીર જન્મે છે, આત્મા જન્મતો નથી. એ તો અજર છે, અમર છે, અવિનાશી છે. જે જે મેન તમે કર્મ કર્યા છે સાહેબ એ શરીરને ભોગવવા પડે છે. કારણ અત્યારે આપણે મનુષ્ય છીએ, બીજો જન્મ આપણે ગમે એનો મળીએ આપણને, અથવા તો ભગવાન આપણને ગમે ત્યાં જન્મ આપે, એક વસ્તુ યાદ રાખજો સાહેબ, ઈશ્વર ક્યારેય આપણને શરીર નવું આપે છે પણ મન નવું આપતો નથી. મન જૂનું જ આપે છે. જૂના મનના આધારે જ આપણે આ કર્મની ગતિને ભોગવવાની છે. બધા જ દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ કૃપા કરો અને પૃથ્વીની માથે અવતાર ધારણ કરો.
બધા જ દેવોએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીને તો ભગવાન કહે છે બ્રહ્માજી, ભગવાને બ્રહ્માજીને એક આજ્ઞા કરી છે. કેવી કરી છે? હે દેવો, થોડા સમય પછી વસુદેવ અને દેવકી ના ઘેરે મારું પારગટ્ય થશે અને તમે બધા જ દેવો મારી સેવા કરવા માટે અવતાર ધારણ કરો. બ્રહ્માજીએ આવી આકાશવાણી સાંભળી છે અને બધા જ દેવોને બ્રહ્માજી આશ્વાસન આપે છે. આ બાજુ વસુદેવ મહારાજ મથુરાની અંદર લગ્ન કરવા માટે પધાર્યા છે. વસુદેવ અને દેવકીનું લગ્ન થયું છે. પરંતુ કંસ જાતે, કંસ પોતાના હાથે આજે વર અને વધુનો રથ ચલાવે છે. મારો તમારો બધાયનો આ શરીર એક રથ છે સાહેબ. શરીર એક રથ છે અને આના ઘોડાઓ જો કાબુમાં થઈ જાય, મનના, મોહના, લોભના, ક્રોધના, અહંકારના, પડી ત્યારે જ કાબુમાં થશે કે આ રથની લગામ, આ ઘોડાની લગામ જેમ અર્જુને ભગવાન કૃષ્ણને સોંપી હતી, એમ હું અને તમે બધાય, મારી અને તમારી બધાયની લગામ ભગવાનને જો સોંપી દઈશું તો કંસ વસુદેવ ને બહુ ત્રાસ આપે છે સાહેબ. શું કામ? ભગવાનના ભક્તોને જો કોઈ દુઃખ આપે, કોઈ ત્રાસ આપે ને તો ભગવાનનું અવતરણ જલ્દી થાય. કારણ કે આપણે ભગવાનનો જન્મ હું શોર્ટકટમાં કરેલો, એટલે થોડીક કથાને હું પાછળથી કરું છું. અને એ વખતે જ્યારે કંસ વસુદેવ મહારાજ અને દેવકીજીના રથને ચલાવે છે ત્યારે આકાશવાણી થાય છે. અને આકાશવાણીમાં એમ કહેવામાં આવ્યું છે કે હે કંસ, તારી બેન દેવકીનો 8મો પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે. હવે તમે વિચાર કરો, તારી બેન દેવકીનો પુત્ર અને એ પણ 8મું બાળક તારા મૃત્યુનું કારણ બનશે. હવે આપણને આપણા મૃત્યુની પહેલા ખબર પડી જાય એવું બને ખરું? અને એ વખતે કંસને જ્યારે ખબર પડી ને ત્યારે કંસને એવો વિચાર આવે છે થોડી વાર કે આકાશવાણી એમ કહે છે કે મારી બેનનું 8મું સંતાન મારા મૃત્યુનું કારણ બને તો મારી બેનને જ હત્યા કરી નાખું, મારી બેનને જ મારી નાખું. તો બેન હોય તો ભાણેજનો જન્મ થાય ને, એને જ મારી નાખવી છે. અને એ વખતે કંસ બેન દેવકીનો ચોટલો ઝાલી અને જ્યારે પ્રહાર કરવા જાય છે, તલવાર ઉપાડી છે કંસે પોતાના બેનને મારવા માટે,
એ વખતે વચ્ચે સંધિ કરે છે. કોણ કરે છે? વસુદેવ મહારાજ. વસુદેવ મહારાજ કંસને સમજાવે છે કે હે કંસ, તારી બહેનનો શા માટે વધ કરે છે? કેમ કે તારી બહેનનો વધ તું કરી નાખીશ, પરંતુ બીજી તને ખબર છે કે શું? કે આ જગતમાં જે જન્મે છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. આજ તું તારી બહેનને મારી નાખીશ, કાલ કોઈ બીજી આકાશવાણી થશે, કઈ બીજું કહેશે, કઈ ત્રીજું કહેશે, તું કેટલાની હત્યા કરીશ. એક વાત યાદ રાખજે કંસ, તારું મૃત્યુ નિશ્ચિત છે. મારું અને તમારું બધાયનું મૃત્યુ નિશ્ચિત છે સાહેબ. એક દિવસ મરવાનું છે, નક્કી છે. કોની સાથે વેર કરશો? કોની સાથે બાંધશો? તમે બધા કેટલું ધન ભેગું કરશો, કેટલી મોટાઈ ભેગી કરશો? આખી રાત જગત છોડીને એક દિવસ મારે તમારે બધાને જવાનું છે. તો હે કંસ, જેમ જ્ઞાની મહાત્માઓ, જ્ઞાની સંતો પોતાના મૃત્યુને પોતાના મરણને ટાળવાનો જેમ પ્રયત્ન કરે છે, એવો કંઈક સત્કર્મનો પ્રયત્ન કર. પણ દેવકીને મારી અને તું કઈ અમર નથી રહેવાનું. તારી બહેનનો વધ કરી નાખ, એમાં તું અમર નથી રહેવાનું. વસુદેવ મહારાજ કંસને બહુ સમજાવે છે. કંસ છેલ્લે વસુદેવ મહારાજ કહે છે, દેવકીથી તારું મૃત્યુ નથી, દેવકીથી તારું મૃત્યુ નથી, પરંતુ દેવકીના 8 માસ સંતાનથી તારું મૃત્યુ છે. માટે કહું છું, દેવકીને છોડી દે. આજ પોતાનો ભાઈ બેનને ચોટલો ઝાલી અને તલવારનો પ્રહાર કરવા માટે તૈયાર છે સાહેબ, મારવા માટે તૈયાર છે. કંસ જવાબ આપે છે વસુદેવ મહારાજને કે હે વસુદેવ, તમારી વાત સત્ય છે, દેવકીથી મારું મૃત્યુ નથી. વસુદેવ મહારાજ કહે છે, તો પછી એક કામ કર. બોલો. તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તને આપી દઈશ, પણ દેવકીને છોડી દે. જેટલા બાળકો થશે તેટલા હું તને આપી જઈશ. માટે કહું છું કે સ્ત્રી હત્યાનું પાપ તું માથે ન લઈશ. શા માટે સ્ત્રી હત્યાનું પાપ તું ઓરે છે? માટે એક એક બાળકને હું તારી પાસે મોકલી દઈશ, પણ આ પાપથી તું બચી જા. શું કામ કહે છે? વસુદેવ એટલે શું? આ શરીરમાં તમે વસુદેવ કોને કહેશો? તત્વની વાત કરું ને સાહેબ, તો તમારી અંદર જે સત્વ ગુણ છે એ વસુદેવ છે. તમારી અંદર જે સત્વ ગુણ પ્રગટ થાય છે એનું બીજું નામ વસુદેવ છે. કારણ સત્વ ગુણનું જે સ્વરૂપ છે ને, શુદ્ધ છે, શુદ્ધ નથી સાહેબ, શુદ્ધ છે. તમારું ચિત્ત જ્યારે શુદ્ધ બને છે ત્યારે તમારા શરીરની અંદર વસુદેવની પારગટ્ય થાય છે. આપણું ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. ખૂબ ચર્ચા કરવી છે પણ સમય બહુ ઓછો છે સાહેબ.
ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? શું કરો તો ચિત્તની શુદ્ધિ થાય? દેવકી એટલે કોણ? નિષ્કામ બુદ્ધિ એનું નામ છે દેવકી. તમારું ચિત્ત શુદ્ધ હોય અને તમારી બુદ્ધિ નિષ્કામ બની જાય, તમારી બુદ્ધિમાં કોઈ કામ ના રહે, એનું બીજું નામ છે દેવકી. આ બંનેના લગ્ન થયા છે મથુરામાં. આગળની કથામાં હું તમને કહીશ કે આ શરીરમાં મથુરા કોને કહેવાય. એક સત્વગુણ એટલે શુદ્ધ ચિત્ત અને નિષ્કામ બુદ્ધિના લગ્ન થાય ને સાહેબ, તો અહીંયા મારા હરિનો જન્મ થઈ જાય છે. તમારા ભીતરમાં એક નિષ્કામ બુદ્ધિ બની જાય, તમારી બુદ્ધિમાં કોઈ કામ વાસના ન રહે સાહેબ, અને તમારું ચિત્ત શુદ્ધ બની જાય, તો તમારા હૃદયમાં આજે પણ મારા હરિનું પારગટ્ય થાય છે. પણ કેવી રીતે બને, કેમ બને, એ તો કોઈ સંતને કે કોઈ મહાપુરુષના ચરણમાં મારે તમારે સમર્પિત થવું પડે છે. આજે આ બંનેનું મિલન થયું છે. કહેવાનો અર્થ એ છે સાહેબ, આ મનને એમ થયું છે કે આ નગર મારું છે. તમારું મન તમારા શરીરનો રાજા બની ગયો છે સાહેબ. એને એમ છે કે આ નગરનો રાજા હું છું, કંસ. પણ જે નગરની અંદર કોઈ સદગુરુ આવી જાય સાહેબ અને તમારી બુદ્ધિને નિષ્કામ બનાવી દે, તમારા ચિત્તને શુદ્ધ બનાવી દે ને, પછી આ કંસના તોફાન ચાલતા નથી સાહેબ. કંસ માની ગયો છે, બેનને છોડી દે છે. ભલે વસુદેવ મહારાજ એના એક એક સંતાનને મારી પાસે પહોંચતું કરજો. અર્થ તો એ છે કહેવાનો, નિષ્કામ બુદ્ધિ હોય અને જેનો સત્વ ગુણ સાહેબ શુદ્ધ બની ગયેલો હોય, એના ઘરે કેવા સંતાનો જન્મતા હશે. એક નથી જન્મો, 7 સંતાનોને જન્મ આપ્યો છે સાહેબ. 8મા સંતાનનો તો માત્ર ડર છે. આ શરીરની 7 ભૂમિકા છે. દેવકી આજે પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. માં દેવકીએ પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. વસુદેવ મહારાજ પધારે છે અને બાળકને લઈ અને કંસને ત્યાં મોકલે છે. પોતે વસુદેવ મહારાજ જાય છે બાળકને લઈ કંસની પાસે. કંસની આગળ બાળકને મૂકે છે. પણ મેં તમને પહેલા કીધું, જેની બુદ્ધિ નિષ્કામ હોય અને જેનું ચિત્ત શુદ્ધ હોય સાહેબ, આ નગરમાં મન તોફાન ના કરી શકે. એટલે કંસને સદ વિચાર આવી ગયો. કોને આવે છે? કંસને સદ વિચાર આવે છે અને વસુદેવ મહારાજને કહે છે, વસુદેવ, હા કંસ, મારું મૃત્યુ તો 8મા બાળકે છે ને, પહેલા બાળકનો વધ શા માટે કરવો છે? આને લઈ જાઓ. જ્યારે દેવકી 8મા બાળકને જન્મ આપે ત્યારે મારી પાસે લઈને આવજો. મારે આનો વધ નથી કરવો, મારે બાળ હત્યા નથી કરવી. શું કામ? આ નગરમાં સત્વ ગુણ જેનો શુદ્ધ થઈ ગયો છે સાહેબ, એ વધની વાત ના કરી શકે. નહીં તો સદગુરુના પદને કોઈ માને નહીં સાહેબ. આજ કંસનું
હૃદય પીગળી ગયું છે. કંસ કહે છે વસુદેવ આ બાળકને મારવાથી મને કોઈ હાનિ કે લાભ નથી, લઈ જાઓ. આ બધા જ બાળકોને તમારા ઘરે રાખજો. 8મું બાળક જ્યારે જન્મે ત્યારે લઈને આવજો. વસુદેવ મહારાજ બાળકને લઈ અને ઘરે આવે છે, પણ સંજોગ એવા બને છે ભગવાનને વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ લેવો છે, અને કંસ જો ભક્તોને સુખી કરે, કંસને સુખ આપે, તો ભગવાનનું પારગટ્યાને થોડી વાર લાગે. ઘણી વખત આપણને એવું થાય, તમે જોજો આપણા ઘરમાં પણ એવું હોય, અને મેં ખૂબ એવું જોયું છે.